નસવાડીમાં ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે। અશ્વિન નદી બે કાંઠે વહેતી જોવા મળી છે તો ઘર અને દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। અશ્વિન નદીમાં પૂર આવતા નસવાડી નગર અને આસપાસના કાંઠાના ગામોમાં નદી કોતરના પાણી ઘૂસી ગયા હતા, જેનાથી જનજીવન ભારે પ્રભાવિત થયું છે। નગરની મધ્યમાં આવેલ જલારામ મંદિર રોડ સહિતના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। વેપારીઓની દુકાનો અને સ્થાનિકોના ઘરોમાં પાણી ભરાઈ જવાથી ઘરવખરી તેમજ માલ સામાનને મોટું નુકસાન પહોંચ્યું છે। આ દરમિયાન અશ્વિન નદીના પ્રચંડ પ્રવાહમાં ભીલ સતીશભાઈ કાંતિભાઈ નામના નાગરિક ફસાઈ ગયા હતા। એનડીઆરએફની ટીમે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી જોખમી સંજોગો વચ્ચે સફળ રેસ્ક્યુ ઓપરેશન કરીને તેમને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા। પરિસ્થિતિની ગંભીરતાને જોતા જિલ્લા વહીવટીતંત્ર એક્શન મોડમાં આવી ગયું છે। તાલુકા મામલતદાર વિરાટ સિસોદિયા, તાલુકા વિકાસ અધિકારી હરીશ તલાટી સહિતના અધિકારીઓ અને સ્થાનિક આગેવાનોએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ નુકસાનીનો અંદાજ મેળવ્યો હતો। તંત્ર દ્વારા સર્વે કામગીરી ઝડપી બનાવવાની સૂચના અપાઈ છે, તેમજ નીચાણવાળા વિસ્તારના લોકોને નદી નાળાથી દૂર અને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે। मैं इंस्पेक्टर विजय विश्वकर्मा 6 एनडीआरएफ बड़ौदा से। हमारी टीम अभी छोटा उदयपुर में डिप्लॉयमेंट है। आगामी मानसून को देखते हुए यहाँ के कलेक्टर महोदय के द्वारा हमें बताया गया कि नसवाड़ी गांव में एक व्यक्ति फंसा हुआ है, उसको तुरंत रेस्क्यू करने की जरूरत है। तो हमारी टीम बूंदी से तुरंत नसवाड़ी के लिए मार्च कर रही, जो करीबन 30 किलोमीटर दूरी पे है। और यहाँ पे आके हमने देखा कि व्यक्ति नदी के बहाव में फंसा हुआ है और उसको रेस्क्यू करने के लिए हमने तुरंत कार्रवाई शुरू की। हमने अपने बोट और ओबीएम और लाइफ जैकेट इस्तेमाल करते हुए उसके पास पहुँच स्थापित की और उसके वहाँ सही सलामत रेस्क्यू किया। નસવાડી મુકામે ભીલ સતીશભાઈ કાંતિભાઈ ચાંસાવાલી દરગાહની પાસે અશ્વિન નદીમાં ભારે પાણી આવી જવાથી વચ્ચે ફસાઈ ગયા હતા અને સુરક્ષિત સ્થળે ઉપર ચડી ગયા હતા, જેમના રેસ્ક્યુ માટે સવારે વહેલો 7:15ની આજુબાજુ કોલ આવતા એનડીઆરએફ ટીમ બોડેલી ખાતેથી આવી અને તેમને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી અને સુરક્ષિત તેમના ઘરે આરોગ્ય તપાસણી કરાવ્યા બાદ પહોંચાડેલ છે અને તેઓ હાલ સુરક્ષિત છે।